ગીરગઢડા પોલીસની તુલસીશ્યામ ખાતે સેવાકી કામગીરીને સો સલામ। ગીરગઢડા તાલુકામાં આવેલા તુલસીશ્યામ તીર્થધામ એવા તુલસીશ્યામ મંદિર ખાતે ગીરગઢડા પોલીસ સ્ટેશનના જમાદાર ગોવિંદભાઈ સહિતના સ્ટાફ દ્વારા વૃદ્ધ માળીને વર્ષો જૂની માનતા પૂર્ણ કરાવી। જાણવા મળતી વિગતો અનુસાર અંદાજિત 70-80 વર્ષના માજી મહિલાઓ સાથે શ્યામ સુંદર ભગવાનના દર્શન કરવા તુલસીશ્યામ આવ્યા હતા, પરંતુ તેમને ચાલવામાં તકલીફને હિસાબે તે શ્યામ ભગવાનના પગથિયા ચડી ના શક્યા। ત્યારે ત્યાં ફરજ પર ઉભેલા પોલીસ સ્ટાફના ગોવિંદભાઈ આહિર પાસે માજી મદદ માંગે એ પહેલા જ ગોવિંદભાઈ આહિરે માજી સાથે વાતચીત કરતા માજીએ તેમને શ્યામ સુંદર ભગવાનની માનતા વિશે વાત કરી કે મારે વર્ષો જૂની માનતા છે શ્યામ ભગવાનના દર્શન કરવાની, પરંતુ ચાલીને પગથિયા ચડી શકું તેમ નથી, તો હું અહીંયા જ માનતા પૂરી કરી નાખું। ત્યારે જમાદાર ગોવિંદભાઈ આહિર બોલ્યા, માજી હું હમણાં તમારા માટે વ્હીલચેર લઈ આવું। વ્હીલચેર લાવી માજીને માનતા પૂરી કરાવી। માનતા પૂરી થતાની સાથે જ માજીનું હૃદય ભરાઈ ગયું અને આંખમાંથી આંસુ પડવા લાગ્યા। ત્યાં ફરજ પરના પોલીસ સ્ટાફ પણ થોડી ક્ષણ માજીને માનતા પૂર્ણ થયાની ખુશીના આંસુ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। ગીરગઢડા પોલીસ સ્ટેશનના સ્ટાફની સરાહનીય કામગીરી જોતા લાગે છે કે પોલીસ એના કડક વલણથી ઓળખાય છે તે માન્યતાને આજે ગીરગઢડા પોલીસ સ્ટાફે ખોટી સાબિત કરી બતાવી। રિપોર્ટર મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીરગઢડા।